આમોદ નગરપાલિકામાં 14માં નાણાં પંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતા તપાસના આદેશ કરવામાં આવ્યા છે। ત્યારે આમોદ નગરપાલિકામાં 2015થી 2020ના 5 વર્ષના સમયગાળામાં 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ મામલે આમોદ પાલિકાના સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વિજિલન્સમાં ફરિયાદ કરી હતી। તેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના કોંગ્રેસના 4 પૂર્વ પ્રમુખ, 7 પૂર્વ મુખ્ય અધિકારી, તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો, કર્મચારીઓ સહિત 45થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી। વર્ષ 2015થી 2020 દરમિયાન પાલિકાના પ્રમુખો, મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓને ચૂંટાયેલા સભ્યો સહિત 45થી વધુ લોકોને એક સાથે નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો। આ બાબતે આમોદ પાલિકામાં મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે વર્ષ 2015થી 2020 સુધીમાં 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન બહાર જે ચીફ ઓફિસર પદાધિકારીઓ અને કર્મચારીઓએ ખર્ચ કર્યું છે તેમને નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે। નગરપાલિકામાં વર્ષ 2015-16થી લગાવીને 2019-20માં 14માં નાણાં પંચ અંતર્ગત આવેલ ગ્રાન્ટમાં ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતાં ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતા મેં અગાઉ આમોદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ ઓફિસરશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન 7માં 5 કરોડ ને 90 લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઈન બહારનો થયેલ છે તે બાબતમાં જવાબ રજૂ કરવા માટે જણાવેલ છે।